અને હવે વાત વરસાદની કરીશું। અમરેલીના વડિયા શહેરમાં ભારે વરસાદ જોવા મળ્યો। વડિયા સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। વરસાદના પગલે મુખ્ય રસ્તાઓ પર પાણી વહેતા થયા। પાછોતરા વરસાદના કારણે પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ શકે એવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે, ત્યારે રસ્તાઓ પર પાણી આ તરફ વહેતા થયા છે। આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ। વરસાદના પગલે મુખ્ય રસ્તાઓ પર પાણી વહેતા થયા। હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદ। અમરેલીની આ વાત છે કે જ્યાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ। રસ્તા પર પાણી વહેતા થયા અને આ અત્યારે વરસાદ આવવાના કારણે ખેડૂતોને પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન જવાની ભીતિ પણ સતાવી રહી છે। વડિયા શહેરમાં ભારે વરસાદ સાથે આસપાસના અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ। રાજકોટના જસદણ અને આટકોટ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ધોધમાર વરસાદ વરસતા રોડ પર વરસાદી પાણી વહેતા થયા। વરસાદી માહોલથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મગફળી, કપાસ જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે, ત્યારે જસદણ અને આટકોટના દ્રશ્યો છે। ખૂબ વધારે વરસાદ અને ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા। સાથે ખેડૂતોમાં પણ એક ચિંતાનો માહોલ છે। રાજકોટ બાદ હવે વાત જૂનાગઢની। જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢ શહેર અને તાલુકામાં 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। વિસાવદર તાલુકામાં 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, તો ભેસાણ, મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળિયા હાટીનામાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો છે। ગિરનાર પર્વત પર 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, તો સોનરખ નદી અને દામોદર કુંડ પાણીથી છલોછલ ભરાયા। જિલ્લામાં વરસાદી નદી અને નાળા જળાશયોમાં પાણી આવ્યું છે, ત્યારે જૂનાગઢમાં પણ સતત વરસાદ, સાર્વત્રિક વરસાદી માહોલ અને દામોદર કુંડ પણ ભરાયા। સાર્વત્રિક વરસાદ 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યારે જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે। જિલ્લામાં વરસાદી નદી નાળા અને જળાશયોમાં પાણી આવ્યું છે। આ સાથે ભેસાણ, મેંદરડા, કેશોદ, માંગરોળ, માળિયા હાટીના આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો। 1/2 ઇંચ જેટલો વિસ્તાર વરસાદ વરસ્યો છે, તો ગિરનાર પર્વત પર પણ 1 ઇંચ જેટલો વરસાદ અહીંયા વરસ્યો। અને રાજકોટના ઉપલેટામાં સતત 2 દિવસથી વરસાદ, ફરી એકવાર વરસાદી માહોલ અહીંયા જામ્યો છે। ભાદર નદી કાંઠાના વિસ્તારોના ગામમાં વરસાદ વરસ્યો। ઉપલેટા તાલુકામાં છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, તો તેલંગાણા ગામમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે। સતત વરસાદથી પંથકના ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે। મગફળી, સોયાબીન, કપાસ, મગ, અડદ આ તમામ પાકોને ખૂબ નુકસાન થઈ શકે તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। ઉપલેટા પંથક કે જ્યાં વરસાદી માહોલ છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યો છે, આજે પણ અવિરત વરસાદ, સતત 5 દિવસથી વરસાદી વાતાવરણ આ વિસ્તારમાં છે। રાજકોટ આસપાસના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ, પરંતુ ઉપલેટાની વાત, તેલંગાણા ગામમાં પણ વહેલી સવારથી વરસાદ, આ તરફ ખેડૂતોને પણ ચિંતા સતાવી રહી છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, રાજકોટમાં સતત વરસાદી માહોલ, હાલની પરિસ્થિતિ શું છે? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ઉપલેટા પંથકમાં સતત 5 દિવસથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે, ત્યારે ઉપલેટાના ગધેસર જે આ ગાયત્રી આશ્રમ નજીક આવેલ જે વેણુ 2 ડેમ છે તે 2 દરવાજા 1 ફૂટ છે તે ખોલી દેવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ છે તે પડતી રહે, સાથે વેણુ 2 ડેમમાં છે તે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના પગલે નવા નીરની છે તે આવક છે તે જોવા મળતી હતી, તેથી વેણુ 2 ડેમમાં વરસાદ પડતા જ વેણુ 2 ડેમ છે તે ફરી એકવાર છે તે ઓવરફ્લો છે તે થઈ ગયો છે, જેથી વેણુ ડેમના 2 દરવાજા ખોલતા જ ક્યાંક ને ક્યાંક વેણુ ડેમના જે નીચાણવાળા જે વિસ્તારોને છે તે અવરજવર ન કરવા તે તંત્ર દ્વારા છે તે સૂચના છે તે આપવામાં આવી છે। જી રથા। જી ધ્રુવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને નર્મદા ડેમ છલોછલ ભરાયા બાદ સપાટી હાલ સ્થિરતા પર પહોંચી છે। નર્મદા ડેમમાં 138.68 મીટરની જળ સપાટીએ સ્થિર છે। ડેમમાંથી 75,095 ક્યુસેક પાણીની જાવક પણ નોંધાઈ છે। આ સાથે ડેમના 3 દરવાજા 1 મીટર સુધી ખોલી પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા ડેમ 100% ભરાઈ જતા સિંચાઈ અને પાણીની ચિંતા ટળી છે। બીજી તરફ પાણી છોડવામાં આવવાના કારણે નીચાણવાળા તમામ વિસ્તારો કે જેમને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। હાલ નર્મદા ડેમ 100% ભરાયો છે। 138
35.68 મીટરની જળ સપાટીએ આ ડેમ સ્થિર થયો. અને હવે વાત કચ્છની. કચ્છ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ બરાબર જામ્યો છે. કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ અને અંજારમાં વરસાદ વરસ્યો. રાપર અને અંજારમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ચોમાસુ પંથકમાં નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે. કચ્છની આસપાસ જે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે કચ્છમાં વધારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. રાપર અને અંજારમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. દ્વારકા, કચ્છ આ તમામ વિસ્તારો વરસાદથી ખૂબ વધારે અસર થશે. રાપર, ભચાઉ, ગાંધીધામ અને અંજારમાં વરસાદી માહોલ છે, ત્યારે કચ્છમાં વહેલી સવારથી વરસાદી માહોલ બરાબર જામ્યો છે. 1 ઇંચ વરસાદ વરસ્યો. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો, ત્યારે ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, કચ્છમાં વરસાદી માહોલ શું છે હાલ? બિલકુલથી રાધા, વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ અને અંજાર તાલુકામાં વહેલી સવારથી વરસાદ જે છે તે જોવા મળ્યો છે. વરસાદ જે પ્રમાણે થઈ રહ્યો છે તે પ્રમાણે ભીતિ છે કે જે ખરીફ પાક છે, ખરીફ વાવેતર છે કે જે લેવાનું બાકી છે અથવા જે લેવામાં આવ્યું છે અને ખેતરમાં છે તેને નુકસાન જે છે તે થઈ શકે છે. રાપર અને અંજારમાં 1 ઇંચ જેટલો વરસાદ વહેલી સવારથી પડ્યો છે અને વહેલી સવારથી કચ્છની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જી રાધા. મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.